નમસ્કાર મિત્રો, દિયોદરના લાઈવ અપડેટ આવી રહ્યા છે। જે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી આજે બપોરના સવારના 10:30નો ટાઈમ હતો, જે હવે પ્રાંત સાહેબની જાહેર કર્યો છે અને થરાદના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબે મોટું નિવેદન આપ્યું છે કે ચૂંટણીનો સમય હવે બપોરનો 3 વાગ્યાનો રહેશે। તો 3 વાગે જાહેર થશે કોણ બનશે દિયોદર તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ। અત્યારે ત્યાં બનાસકાંઠાના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત છે। ગુલાબસિંહ રાજપૂત, શિવાબા ભુરિયા સાહેબ ત્યાં પણ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ છે હાલ તો। અને આખું દિયોદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ક્યાંક અઘટિત ઘટના ન બને તેના અનુસંધાને ખૂબ જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને 12 કોંગ્રેસના સભ્યો ઓફિસમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને 10 ભાજપના સભ્યો પણ ઓફિસમાં એન્ટ્રી થઈ ચૂકી છે। તો હવે જોવાઈ રહી છે રાહ પ્રાંત સાહેબની આવે અને નિર્ણય લેશે। તો શું લેશે નિર્ણય અને કોણ બનશે દિયોદર તાલુકાના પ્રમુખ, તેની અપડેટ તમને લાઈવ આપતો રહીશ। તો વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। જય માતાજી।